લોકશાહીના પર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભરૂચમાં અનેક વિવાદો જોવા મળ્યા હતા। પહેલા કોંગ્રેસમાં ડબલ મેન્ડેટની ઘટના બાદ હવે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 અને 5 માં એક કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનો ફોર્મ પરત અંતિમ ઘડીએ ખેંચી લઈને ભાજપને સીધો ફાયદો કરાવતા આ મામલે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કરી અને ભાજપ ઉપર સીધા પ્રહારો કર્યા હતા। તદુપરાંત તીખી પ્રતિક્રિયાઓ આપી હતી। જો કે આ મામલો હજુ તો શાંત પડે ત્યાં તો કોંગ્રેસે વોર્ડ નંબર 5 ના ભાજપના ઉમેદવાર અર્પણ જોશીનું એક ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું છે। આ રેકોર્ડિંગમાં અન્ય ઉમેદવારોને પોતાનું નામ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તે સિવાય ઉમેદવાર ભાવેશ નાયકના પરિવારને ધમકીઓ મળતી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો। મનીષ તને કોઈ દબાણ થયું હતું ફોર્મ પાછું ખેંચવા માટે? કોઈ દબાણ હતું કે તારી મરજી હતી? કોઈ દબાણ હતું કોઈ પાર્ટી નું કારણ શું હતું ખેંચવાનું? બસ એમ જ ભાઈનું તો શું આખા ગુજરાતમાંથી ફોર્મ પાછું ખેંચવાના અનેક બનાવો બની રહેલા છે। તો ભરૂચમાં પણ આજ રોજ રાજીવ વસાવા નામનો અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5 નો, એને ધાક ધમકી આપીને ઉઠાવીને આ લોકોએ અહીંયા બી ફોર્મ પાછું ખેંચાયેલું છે। એમનો મકસદ છે કે વોર્ડ નંબર 5 ને અમારે બિનહરીફ કરવો છે। એ જ વોર્ડમાંથી એમનો આદિવાસી ઉમેદવાર જે પ્રમુખનો ઉમેદવાર છે એને બિનહરીફ કરવા માટેની કોશિશ છે। તે સિવાય અમારા 7 નંબરના ઉમેદવારોમાં, અમારા 11 નંબરના ઉમેદવારોમાં, બીજા 3, 4, 5 વોર્ડના ઉમેદવારો પણ અમારે પર સખત આ લોકોનું પ્રેશર છે। 2 દિવસથી 6 નંબરના ઉમેદવારો પર અમારું સખત પ્રેશર છે। છેલ્લા 2 દિવસથી અમે તંતોલ આ ઉમેદવારોને સાચવવામાં મહેનત કરી રહ્યા છે। તે છતાં રાજકીય દબાવ લાવી, પોલીસનું દબાણ લાવી, બીજા અન્ય સામાજિક દબાવ લાવી, ફેમિલી લોકોનું દબાણ લાવીને આ લોકોને પાછા ફોર્મ ખેંચવાનું ઘણું પ્રેશર કરી રહ્યા છે। જો લોકશાહી રીતે જો ભારતીય જનતા પાર્ટી સાચો વિકાસ કર્યો હોય તો આ રીતના ધંધો કરવાની જરૂર નથી। લોકશાહીને જીવતી રાખવા માટે, સંવિધાનને જીવતું રાખવા માટે, આપણે લોકશાહી માટે લડવા માટે, આ લોકશાહીને જીવવા માટે મતાધિકાર આપણને જે આપેલો છે એનો ઉપયોગ કરવા માટે ભરૂચની જનતાને કહું છું કે જેટલા પણ આપણા ઉમેદવારો કોંગ્રેસના છે એને તરફી મતદાન કરી લોકશાહીને જીવતી રાખવા, બંધારણને જીવતી રાખવા માટે, વિકાસ માટે ને આ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ભાજપનો જે ભ્રષ્ટાચાર છે દૂર કરવા માટે કોંગ્રેસ તરફી મતદાન આપીને આ જે ફોર્મ પાછું ખેંચવાના જે એમના પ્રયત્નો છે એને જબરદસ્ત જવાબ આપશે એ ભરૂચની પ્રજાનું આહ્વાન કરું છું। કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે ઉમેદવાર પર માનસિક દબાણ બનાવવા માટે આવી હરકતો કરવામાં આવી રહી છે। આ મામલે શહેર કોંગ્રેસના એસસી મોરચાના પ્રમુખ સતીન મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આરોપોને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભાજપ આટલી મોટી પાર્ટી છે અને તેઓએ આટલા કામો કર્યા હોવાના દાવા કરે છે અને તેઓ જીતી જશે તેવા દાવા કરે છે, તો પછી કેમ અન્ય ઉમેદવારોને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે? તેમને ફોર્મ પરત ખેંચવા માટે કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે? અને જો આ જ રીતે ચૂંટણી લડવી હોય તો તેઓ કેમ જાહેર નથી કરી દેતા કે હવે લોકશાહી નહીં પરંતુ રાજાશાહીથી શાસન ચાલશે? તેવા ગંભીર આરોપ અને કટાક્ષ તેમણે મૂક્યા હતા। અર્પણભાઈને આપું વાત કર। હા, શું કહીશ? કેમ છો? હા બોલો ભાઈ। જુઓ ને યાર કઈક અમારા માટે આટલી મદદ કરો ને। તમે લોકો, મને એક ખબર નહીં પડતી, તમે લોકો જીતવાના છો, તમે લોકો આવું બધું કેમ કરો છો? જીતવાના છે એ વાત તો સાચી જ છે। હવે જુઓ, હા, આમાં આ વસ્તુને શું કહેવાય ખબર? તમે લુખ્ખાગીરી કહેવાય। તમે આટલી ભારતની આખા દુનિયાની સૌથી મોટી પાર્ટી લુખ્ખાગીરી કરે તો ચાલે? હું તમને પ્રેમથી તો કહીએ છીએ। ના, પ્રેમ કેવો હોવો જોઈએ? તમને પ્રેશર કરી રહેલા ને તમે રાખો આ રીતે માણસોને। કેન્ડિડેટ લડવા દો ને, તમને શું વાંધો છે? લડે તો તમે જીતવાના જ છો ને। હિન્દુઓને તમે ડરાવો, હિન્દુત્વ વાળો પાર્ટી થઈને હિન્દુઓને ડરાવવાનો, આ હિન્દુત્વ કહેવાય? કઈ નહીં, હું તો તમને ખાલી કહું છું। ના કહેવાનું, તમે આ સંદીપને ઘણા વખતથી ફોન કરો છો ને આ હિન્દુત્વ આને કહેવાય કે હિન્દુઓને દબાવવાના, એને હિન્દુત્વ કહેવાય? ના આપણે ક્યાં કોઈને દબાઈ? તમે શું કરી રહેલા છો? માણસોને પ્રેશર કરીને અમારા કેન્ડિડેટને તમે દબાણ કરીને ફોર્મ પાછા ખેંચાવડાવો છો, એનો શું મતલબ છે? તમારે લડવું જ નથી ઇલેક્શન એવું?
ના 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 તો election- નરેન્દ્ર મોદી સાહેબ પાસે એવું કેવડાવી દો કે આ દેશમાં હવે ઇલેક્શન નહીં થાય, રાજાશાહી આવી ગઈ છે, લોકશાહી નથી. લોકશાહીમાં ઇલેક્શન થાય, રાજાશાહીમાં લોકોને દાબ દબાણ કરી ને લોકોને દબાવવાની વાત કરીને પ્રેશર. અને મને રિપીટેડલી જ્યારથી કન્ટેસ્ટને 5 નંબરમાં હું રહું છું અને 5 નંબરમાં જે મારા ઉમેદવારો છે એ લોકોના હું એક ઉમેદવાર ભાવેશ નાયક કરી છે એનો ટેકેદાર પણ છું. અને કન્ટિન્યુઅસલી મારા ફ્રેન્ડના મોબાઈલ પર અર્પણ જોશી ફોનો કરીને બધી લાલચો આપે કે તમે એના ફોર્મ પાછું ખેંચાવડાવી લો અને ખેંચાવશો તો તમારા નગરપાલિકામાં 4 થી 5 કામ કરીને આપીશ. અને હમણાં પણ આજના દિવસે એ મારા ફ્રેન્ડને મેં એનું રેકોર્ડિંગ પણ કરેલું છે ને અર્પણ જોશી મને કહે છે કે તમે મદદ કરો મને અને આ ફોર્મ પાછું ખેંચી લો. અને મેં એને કીધું, મેં કીધું આપણા દુનિયાની સૌથી મોટી પાર્ટીના તમે એ લોકો છો ને આવી લુખ્ખાગીરી કરવાનો મતલબ શું છે? લોકશાહીમાં બધાએ એકબીજાના, આપણે બધા નાગરિક છે આ દેશના ને બધાને હક છે ઇલેક્શન લડવાનો. અને દરેક પાર્ટી પોતપોતાના ઉમેદવાર મૂકે, એમાં આ રીતે રાજાશાહીમાં એવું થાય કે રાજા એક નક્કી હોય કે રાજા રાજ કરી શકે, એની સામે બીજો કોઈ ફોર્મ ભરી ના શકે. તો આ રાજાશાહી છે કે લોકશાહી છે? મારું પૂછવાનું એમને એ છે કે તમારે રાજાશાહી કાયમ કરવી છે કે લોકશાહી કાયમ કરવી છે? લોકશાહીમાં દર 5 વર્ષે ઇલેક્શન થતું, દરેકનું એસેસમેન્ટ થાય કે ભાઈ કોણે કેવું કામ કર્યું, તો દરેકને જનપ્રતિનિધિને બધાને મતાધિકારથી દરેક પાર્ટી એમાં પાર્ટિસિપેટ કરે અને ઇલેક્શન લડતી હોય છે. પણ આ લોકોનું રવૈયો એ રીતનો છે કે હવે એમને બિનહરીફ આપવું છે. એમનું હિન્દુત્વ એવું કહે છે કે હિન્દુત્વમાં હિન્દુઓને જ દબાવવાના, હિન્દુઓને એ રીતે દબાવવાના. પહેલા મુસ્લિમોને દબાવ્યા, હિન્દુ મુસ્લિમ કરીને ઇલેક્શન જીતા. હવે હિન્દુ કન્ટેસ્ટ કરે છે કોંગ્રેસ પાર્ટીમાંથી, તો કોંગ્રેસના લોકો હિન્દુ છે તો એ હિન્દુઓને દબાવીને એમના મારા ભાવેશ નાયક કરીને છે એના મમ્મીને પણ ઉપાડી લેવાની ધમકી આવી હતી. એ ભાઈ બિચારો BIC કરેલું છે, ક્વોલિફાઈડ માણસ છે, એની સામે આ લોકો સામ દામ દંડ ભેદની નીતિ વાપરીને એને એટલું બધું પ્રેશરાઇઝ કર્યું છે. માણસ અત્યારે એબ્સકોન્ડિંગ છે, એનું ગમે ત્યારે એને અપહરણ કરીને એને ગમે તે રીતે એનું ફોર્મ પાછું ખેંચાડવા માટે એટલા બધા ફોનો આવે છે અને એટલું બધું પ્રેશર કરી રહેલા છે આ લોકો. આ રીતનું હું તો એવું કહું છું કે આ ઇલેક્શન ના થવું જોઈએ, ઇલેક્શન કેન્સલ થવું જોઈએ. એક પણ ઇલેક્શન કોઈ બી ઉમેદવારને એની જાનનો ખતરો હોય એને આવી રીતના ઉપાડી જવાનું વાત કરતા હોય, એવામાં ઇલેક્શનનો મતલબ શું છે? એવા ઇલેક્શનનો મતલબ શું છે?